દર્શક મિત્રો, આ ટીવી પર આવવાના જેટલા ફાયદા છે ને એટલા જ ગેરફાયદા પણ છે. અરે આ સોસાયટી વાળા આજકાલ મને જુએ છે ને પાછળ દોડવા માંડે. આ મારી બાજુવાળા નિરંજનભાઈ માધ્યમિક શાળામાં ગુજરાતીના શિક્ષક છે. એમણે વળી કંઈક નાટક લખ્યું છે, તે મને વાંચવા આપી ગયા. મને કે રાતોરાત વાંચીને અભિપ્રાય આપજો. અરે ભાઈ, આ નાટક વાંચ્યું ત્યારથી મારી તો ઊંઘ ઉડી ગઈ છે. સાલું શું નાટક છે! બધા સાહિત્યિક ભાષા બોલે, મારી જેમ એકદમ શુદ્ધ ગુજરાતીમાં. ને નાટકનું નામ છે ગુજરાતનો અનાથ. આ પહેલો જ ડાયલોગ સાંભળો તમે. ભિખારી કહે છે, હે લક્ષ્મીપતિ ધનાઢ્ય સજ્જન, આ ભિક્ષુકની ભૂખ ભાંગો. સૂર્યોદયથી સંધ્યા ટાણું થયું, ઉદરમાં અન્નનો દાણો પણ નથી ગયો. ને હજી આ લેખક મારો બેટો અહીંયા અટકતો નથી. ભિખારી મંદિરમાં જાય છે, ઘંટ વગાડીને પ્રભુને પ્રાર્થના કરે છે, હે પરમ કૃપાળુ પરમાત્મા, સૂર્યના સોનેરી કિરણોથી તારું સ્વાગત છે બાપાની ટાંગ. અમ જેવા અંકિચન અનાથોનો જઠરાગ્નિ ક્યારે ઠારીશ પ્રભુ? શું તારા હૃદય મંદિરમાં અમો માટે લેસ માત્ર જગા નથી? સાહેબ, તમે જ મને કહો, આવી સાહિત્યિક ભાષા બોલતો ભિખારી તમે ક્યારે જોયો છે? અને જો એ હરામખોર આવી રીતે ભીખ માંગે તો કોઈ એક ફદિયું પણ આપે એને? અરે ભાઈ, આમાં હું ગેલો થઈ જઈશ ભાઈ. અને કોણ જાણે ક્યાંકથી આ નાટક મારા બાપાના હાથમાં આવી ગયું. હવે એ વકર્યા છે, મને કે ગિરીશિયા, હું પણ એક નાટક લખવાનો છું. નામ રાખ્યું છે વાંદરા ટવક્યા વનમાં. બાપુજી, આ શું વાંદરા ટવકે કેવી રીતે? મને કે ડોબા, આ પ્રયોગાત્મક નાટક છે, તું જોજે, ટીવી પર આ નાટક હું બતાડીશ. મને ફફડાટ થાય છે સાહેબ. આ મારો બાપો ગમે ત્યારે મને ખસેડીને તમારી સામે બેસી જશે અને મારી હાલત ગુજરાતના અનાથ જેવી થઈ જશે. મારા વાલા દર્શક મિત્રો, તમે આ ગિરીશ ગુજરાતીને ફેમસ તો બનાવી દીધો છે, પણ હવે મારે અમર બનવું છે. આ સાલો ખાધું પીધું ને ગુજરી ગયા એ કઈ જીવન છે? પણ જોકે મારી આસપાસ માહોલ એવો છે સાહેબ કે હું ગુજરી જાઉં ને તો એ કોઈ દિવસ અમર તો નહીં જ થાવ. આ મારું ફેમિલી એવું છે કે ચાલુ સાયકલે પણ સાલી હવા કાઢી નાખે. માટે જ હું સતત વિચારું છું કે મારે અમર થવું કઈ રીતે. કેમ ભાઈ ગિરીશ બેટા, હે કેમ આ ટેન્શનમાં છે? જો આર્થિક કોઈ પ્રોબ્લેમ હોય તો મને કે. નો આર્થિક પ્રોબ્લેમ તમને કહું એટલે ટાલિયા પાસે કાસકો માંગવા જેવું થયું. એવું નથી. અરે મારા મગજમાં એક આખો સરસ મજાનો પ્લાન ચાલી રહ્યો છે. એ પ્લાન જો તું અમલમાં મૂકીશ ને તો તું અમર થઈ જઈશ. એમ? લો બાપુજી, તમે નહીં માનો, હું હમણાં જ વિચારતો હતો કે માણસે અમર કઈ રીતે થવું. બોલો, શું પ્લાન છે? પ્લાનમાં એવું છે ને કે મેં વિચાર કર્યો છે કે આપણે એક નવા પક્ષની રચના કરીએ, જેમાં તું પ્રમુખ બની જા અને હું બની જાઉં મંત્રી. અરે પક્ષનું નામ પણ મેં નક્કી કરી નાખ્યું છે, કેબીડી એસબીડી પક્ષ. એ શું એટલે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના પક્ષ. અરે આપણે એવો પ્રચાર કરીશું, લોકોને એમ લાગશે કે ગરીબોના બેલી આપણે જ છીએ. લોકો આપણા પર આમ ધડાધડ સિક્કાઓ મારશે, આપણે ધારાસભ્ય બની જઈશું. બાપુજી, લોકો સિક્કા મારતા મારશે, પણ મને એવું લાગે છે આ પક્ષનું નામ સાંભળીને લોકો આપણને પહેલા ધક્કા મારશે. નહીં, એવું કઈ નહીં થાય. આપણે જોરદાર સ્ટન્ટ કરીશું. અરે અમિતાભને બોલાવીશું ને ઓફિસનું ઉદ્ઘાટન કરાવીશું. એક મિનિટ, અમિતાભ બચ્ચન આપણા પક્ષનું ઉદ્ઘાટન કરવા આવશે? અરે નહીં, અમરેલીનો પેલો ડુપ્લિકેટ અમિતાભ, એ મારો દોસ્ત છે, એને અહીંયા બોલાવીશું ને આપણી ઓફિસનું ઉદ્ઘાટન કરાવીશું. પણ ઓફિસ છે ક્યાં તે ઉદ્ઘાટન કરાવીશું? અરે વડના ઝાડ નીચે ઓલો હોટલો છે ને, ત્યાં આપણે ઓફિસ બનાવીશું. લોકોને લાગવું જોઈએ કે આ લોકો ગરીબ છે અને સાચા ગરીબોના બેલી છે. બાપુજી, રહેવા દો. મારે આ રીતના સ્ટન્ટ કરીને અમર નથી થવું. મારે તો ખરેખર લોકોની સેવા કરવી છે. અરે મારી પણ એ જ ઈચ્છા છે કે લોકોના હૃદયમાં આપણે સ્થાન પામીએ. ગરીબ લોકો ભેગા થઈને આમ નારા લગાવશે, ગિરીશ કુમાર જિંદાબાદ, શિરીષ કુમાર જિંદાબાદ. તારા ને મારા નામના નારા બનાવશે આપણને આસમાનના તારા. આપણે બંને લોકોના દુલારા. અરે ગિરીશ શરીષ લોકોમાં પ્યારા. હા બાપુજી, નેતા બનતા બનશો પણ તમે કવિ જરૂર બની ગયા.
ચાલ 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 હવે જલ્દી તું 5,000 રૂપિયા મને આપી દે એટલે હું આપણી બધી તૈયારી શરૂ કરું. પેલા વર્ડ નીચે ઓફિસ બનાવી દઉં, એસટીની ટિકિટ મોકલાવીને ઓલા ડુપ્લિકેટ અમિતાભને બોલાવી લઉં અને આપણને જે સપોર્ટ કરે છે ને એ બધા માટે 5 કિલો રેવડી લઈ આવું. લાવ 5,000. નહીં નહીં બાપુજી નહીં, મારે 5,000 નથી આપવા. મને તો લાગે છે તમારા કેબીડી ડીબીડી પક્ષની શરૂઆત મને જ ગરીબ બનાવીને કરશો. જો મારે અમર બનવું છે, શહીદ નથી બનવું.